નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શરીર સુંદર હોય કે ન હોય, પણ શબ્દો હંમેશા સુંદર રાખવા, કારણ કે લોકો ચહેરો ભૂલી જશે પણ તમારા શબ્દો નહીં ભૂલે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એમ કહેવાય છે કે જો આ 5 અંગ જે છે પંચાંગના, તેના વિશે સાંભળવામાં આવે, જાણવામાં આવે તો દિવસ અનુકૂળ થાય છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 25 નવેમ્બર 2025. આજે છે 25/11/25, એક એવો દિવસ કે જે ફરી ક્યારે ન આવે આ શતાબ્દીમાં, તેવી આજની તારીખ છે 25/11/25. નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્ર આવે છે ઉત્તરાષાઢા. યોગ જે છે તે ગંડ છે. ગંડ યોગ એ થોડો અશુભ ગણાતો હોય છે, એટલે આજે જો કોઈ બાળક જન્મ્યું હોય ગંડ યોગમાં તો એની ગંડ યોગની શાંતિ કરાવવી જરૂરી રહેતી હોય છે. અને કરણ આજે બહુ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ થોડો મધ્યમ છે. આજે દગ્ધ યોગ છે. દગ્ધ યોગ એ શુભ મનાતો હોય છે, જે રાત્રે 10:56 સુધી રહેવાનો છે. રવિ યોગ ત્યારબાદ 11:56થી શરૂ થવાનો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે ભૂમિનું મહત્વ. ભૂમિ, જમીન, પૃથ્વી, જેના પર આપણે સૌ વસવાટ કરીએ છીએ. અને ભૂમિ ના હોત તો કદાચ કહે ને કે જીવનનું અસ્તિત્વ જ નથી હોતું. એટલે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે ભૂમિના સ્પંદનો, ભૂમિના વાઇબ્રેશન્સ એ ખૂબ મહત્ત્વના છે. ઘણા વ્યક્તિ એમ કહેતા હોય છે ને કે આપણે કોઈ જગ્યાએ રહેવા ગયા તો કે આ ભૂમિ અમને ફળી અને આ ભૂમિ નથી ફળી. એવું હોય છે. કોઈ જગ્યાએ કોઈ સોસાયટી બની હોય, કોઈ કોમ્પ્લેક્સ બની હોય, ફ્લેટ બન્યા હોય, તો ત્યાં આગળ પણ એવું બને છે કે ભાઈ ત્યાં રહેવા ગયા પછી બધાને ખૂબ સારું રહે. લગભગ મોટાભાગના લોકોને ખૂબ સારું થયું. ત્યારે ઘણીવાર એવું બને છે કે બધું વ્યવસ્થિત હોય, સરસ હોય, પણ તો પણ ત્યાં રહેવા ગયા પછી તકલીફ થાય છે. માટે ભૂમિનું ચયન અને ભૂમિનો નિર્ણય એ ખૂબ મહત્ત્વનો હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકુલભાઈ છે. મુકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી મારી કૃષ્ણ. જન્મ તારીખ તો મને ખબર નથી. તો મારો એક પ્રશ્ન છે કે મેં નાનપણથી બહુ મહેનત કરી છે. ચાની હોટલમાં કામ કર્યું છે, પેપર નાખ્યું છે, જીવનમાં બહુ તકલીફો મેં જોઈ છે. અત્યારે હું કપડાની શોપમાં કામ કરું છું. આગળનું મારું જીવન કેવું રહેશે? શું નામ છે આપનું ભાઈ? મુકુલભાઈ. મુકુલભાઈ, જન્મ તારીખ પણ ખબર નથી આપને? ના, ખબર નથી. ના, તકલીફો બહુ જોઈ છે લાઈફની અંદર. અચ્છા, પણ જન્મ તારીખ કઢાવવા પ્રયત્ન કર્યો નહીં ભાઈ? કે તમને ખ્યાલ નહીં હોય કઈ તિથિએ જન્મ થયો, કોઈ તહેવારની આસપાસ જન્મ થયો? આધાર કાર્ડની અંદર ખોટી જન્મ તારીખ લખેલી. અચ્છા, એવું છે. સારું સારું, વાંધો નહીં. હવે જન્મકુંડલી તો બનતી નથી આપની, પણ પ્રશ્નકુંડલીના આધારે જો આપણે જોઈએ તો એમ કહી શકીએ કે જે આપણું જે જીવન જે છે તે થોડું સંઘર્ષમય તો રહેવાનું જે છે એવું છે. કારણ કે કર્મસ્થાનમાં કેતુ છે એટલે ઉતાર ચઢાવ બતાવી રહ્યો છે. રાહુ મહારાજની સ્થિતિ જે છે મધ્યમ છે, એટલે રાહુ મહારાજ એવું બતાવે છે કે રિસ્ક ના લેશો. ભલે જીવન જે હોય તે, લાલચમાં આવશો, ખોટું કરવા જશો તો કદાચ ટૂંકા સમય માટે ફાયદો થાય, પણ પછી પાછળથી ક્યાંક પસ્તાવાનો વારો આવે તેવું છે. એટલે એ છે. બે વસ્તુ આપ જીવનમાં આગળ વધજો. એક વસ્તુ છે કે ક્યારે એવું ન વિચાર કરતા કે જીવન આખું અત્યાર સુધી આવું ગયું છે એટલે આગળનું પણ આવું જ જશે. મનુષ્યને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે, પુરુષાર્થની શક્તિ આપી છે. તમે તમારું જીવન બદલી શકો છો, પણ હકારાત્મક રહેવાનું, સકારાત્મક રહેવાનું એ પણ છે.
ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે, હું આ ખાસ તમને અને સર્વ દર્શક મિત્રોને કહું છું કે ઘણીવાર તકલીફ ઘણી હોય, ભીડ હોય એટલે પછી ખોટા રસ્તે જવાય છે. જે શાસ્ત્ર જાણકાર નથી તેવા ભૂવા દોરા ધાગા બધામાં પડી અને પછી ગેરમાર્ગે દોરાય છે, સરવાળે નુકસાન જ થતું હોય છે. તો સાત્વિક રીતે ઉપાસના કરતા શીખો. સૌથી પહેલાં તમારા ઘરનું વાસ્તુ છે ચેક કરાવો. વાસ્તુ ભલે તમારી જન્મકુંડળી હોય કે ના હોય, પણ જો ઘરનું વાસ્તુ તમારું સરસ હશે તો તમને બધી રીતે સુખ સમૃદ્ધિ આપશે. જીવનમાં આગળ વધવું હોય તો 3 દિશા તમારી સંભાળી લો: પૂર્વ દિશા, ઈશાન અને ઉત્તર દિશા. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/4/1961. 2/4/1913. 13/4. હા, વર્ષ કયું છે? 13/4/1961. જી. જન્મનો સમય? જન્મસ્થળ વાલિયા અને જન્મ સમય આપનો અવાજ 5 કલાક. ક્લિયર નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો અવાજ આવી રહ્યો છે. સવારે 5 કલાકે જન્મ સમય. જી. અને સ્થળ કયું છે? વાલિયા ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આ ચાલુ વર્ષ કેવું રહેશે ને, આરોગ્યમાં નાની મોટી તકલીફો થયા કરે. ને બીજું મારે સ્થાન બદલીમાં સુરત જવું છે તો જઈ શકાય કે નહીં? વર્ષની બાબતની વાત કરીએ ભાઈ, તમારી કુંડલી પર પહેલાં નજર નાખીશું. તમે જે વિગત આપી છે, મીન લગ્નની કુંડલી આવે છે. કુંડલીમાં લગ્નનો સ્વામી નીચેનો થયેલો છે એટલે જીવનમાં સારી સ્થિતિ પણ આપે, લાભ પણ આપે, ઉતાર ચઢાવ પણ આપે. ઘણીવાર તમારી ક્ષમતા હોય એ પ્રમાણે ન પણ મળી હોય તેવું બની શકે, અને જે મળે થોડું વિલંબથી મળે, થોડી મહેનત કરાવે, સંઘર્ષ કર્યા બાદ મળે તેવું આ કુંડલી દર્શાવી રહી છે. ચોથા સ્થાનમાં મંગળ જે છે તે એટલે હૃદયની તકલીફો, રક્ત રુધિરાભિષણની તકલીફોથી થોડુંક ધ્યાન રાખવું પડે તેવું છે. સમયમાં અત્યારે જો શુક્રની મહાદશા ચાલી રહી છે, શુક્ર મહારાજ એ મીન રાશિના ઉચ્ચના તમારા લગ્નમાં છે એટલે એ સારી દશા છે. એનો સદુપયોગ કરી લેજો. હજી 2028 સુધી આ દશા રહેવાની છે. આ વર્ષની જો વાત કરીએ, તમારી રાશિનો સૌથી મહત્વનું છે. તમારી રાશિ જે છે તે કુંભ રાશિ છે. કુંભ રાશિને 7.5નો છેલ્લો તબક્કો ચાલુ થયો છે એટલે શનિ મહારાજના જેટલા ઉપાય કરશો એટલું તમારી શારીરિક માનસિક તંદુરસ્તી સારી રહેશે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ પણ છે, તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો, એ આપના માટે સારું રહેશે. જી. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ પણ છે, તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જન્મ ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડું અશક્તિ, થાક અનુભવાય તેવો દિવસ છે એટલે ગજા બહારનું કામ ન કરતા થોડુંક બેલેન્સ રાખજો. હા, સારી વાત સાથે એ પણ છે કે કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકાશે એટલે એમ કહેવાય કે કામ પર ધ્યાન રાખજો. આજે પિતાની સલાહથી તમને લાભ રહેવા જઈ રહ્યો છે. પિતાનું માર્ગદર્શન લો અથવા પિતાને મનથી યાદ કરીને કાર્ય કરશો તો લાભ થઈ શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે કોઈ પ્રકારે કુટુંબમાં કે કુટુંબીજનો સાથે ગેરસમજ ઊભી થઈ શકે. તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આંગળી ચીધાય, આરોપોના શિકાર બનો તેવું બને. થોડુંક વાણી વ્યવહારમાં સાચવવું પડશે. હા, આજે ધાર્મિકતામાં વૃદ્ધિ થાય તે જરૂરી છે, કારણ કે ઘણીવાર સંસારમાં તકલીફ હોય તો આપણે ઈશ્વર તરફ જ પોતાના મનને વાળવું જોઈએ. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. તમારી એકાગ્રતાથી આજે મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે એટલે ફોકસ જરૂરી છે. ઘણીવાર બનતું હોય છે અગત્યના કાર્ય હાથમાં લીધા, નાના મોટા કાર્યો પણ બાજુમાં આવી જતા હોય છે, અને હમણાં સાઈડમાં રાખજો, કારણ કે મનોરંજનમાં સમય પસાર થાય તેવું પણ ગ્રહો સૂચવે છે. એટલે તમારે વર્ક લાઈફ બેલેન્સ રાખવું પડશે. વારસાના કે પૈતૃક સંપત્તિના કોઈ પ્રશ્નો હશે તો આજે ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી. મારા બાબાની જન્મ તારીખ 13/11/99. સમય કયો છે જન્મનો? સમય સવારે 12:05 નો, 12:10 નો.
જી, અને સ્થળ કયું છે? સર અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને મારા બાબાને નોકરી અને એનું લગ્ન ક્યારે થશે? અત્યારે શું કરે છે? બાબો ફાર્મસીમાં છે. ભણી લીધું કે બાકી છે ભણવાનું? ભણી લીધું છે સાહેબ, જોબ કરે છે. જોબ કરે છે. ઓકે ઓકે, સારું. જોઈ લઈએ કે કુંડલી શું કહે છે. આપની જે વિગત આપી છે અનુસાર જન્મકુંડલી બનેલી છે, મકર લગ્નની છે, લગ્નમાં કેતુ બતાવે છે, એટલે માનસિક રીતે થોડીક અસ્થિરતા રહેવાની, નિર્ણય શક્તિ પર અસર જોવા મળતી હોય છે. જ્યારે પણ પ્રથમ સ્થાન હોય લગ્ન, તેમાં પાપગ્રહ અથવા લગ્નનો સ્વામી નિર્બળ હોય તો આવી સ્થિતિ જોવા મળે છે. શનિ મહારાજ અહીંયા લગ્નેશ થઈને નીચના થયેલા છે અને તેની પણ કર્મસ્થાન પર દ્રષ્ટિ પડે છે. સામે તુલા રાશિમાં સૂર્ય નીચના થયેલા છે. બે ગ્રહો છે એ કર્મક્ષેત્રે પડકાર અને સંઘર્ષ આપી રહ્યા છે. તો આ બંને ગ્રહો છે તેને મજબૂત બનાવવા જરૂરી છે. અને બીજું કે ધનુ રાશિ છે, ધનુ રાશિને અત્યારે નાની પનોતી પણ ચાલે છે. તો સૌથી પહેલાં પનોતીનો ઉપાય કરો અને ત્યારબાદ સૂર્યની ઉપાસના કરે, દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે અને શનિના જપ અને દાન કરે તો જીવનમાં જે નોકરી બાબતનું છે પ્રશ્નો ઉકેલાશે અને સારો એને ચાન્સ મળી શકશે. લગ્ન બાબતની વાત કરીએ તો આ કુંડીમાં મંગળવાળી છે, માંગલિક ગણી શકાય ને. સાથે સપ્તમ સ્થાનમાં રાહુ છે, એટલે લગ્નમાં વિલંબ થયો હોય તો પછી અર્ક વિવાહ કરાવવો જરૂરી છે. અને બીજું કે યોગ માટે થોડું રાહ જોવી પડશે. હજી એમ કહેવાય કે એપ્રિલ મે મહિના બાદ તેનો એક સારો યોગ શરૂ થાય છે, લગભગ 1 વર્ષ સવા વર્ષ માટેનો, એટલે તે સમયે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકશે. પણ કુંડળી મેળવીને કરવાનો વિનંતી છે. જી, પાયલબેન જોડાઈ ગયા છે. પાયલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/10/85. સમય? સાંજે 9:20. અને સ્થળ કયું છે? મહીસાગર લુણાવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્નમાં એના લગ્નના યોગ છે કે નહીં, આ વર્ષે એના માટે કેવું છે? અને MSc BEd થયેલો છે પણ એને નોકરીમાં બરાબર ઠેકાણા નથી ને એલર્જીનો પ્રોબ્લેમ રહે છે લગભગ 10-15 વર્ષથી. કંઈક ને કંઈક બીમારી રહે અને ઓપરેશન કિડનીનું થયેલું છે, એટલે કંઈક ને કંઈક બીમારી રહે. અને બીમારી માટેનું કેવું છે? એલર્જી એને બિલકુલ મળતી નથી, ઘણી દવાઓ કરાવી છે. શેનું ઓપરેશન કરાવ્યું છે બેન? કિડનીમાં પ્રોબ્લેમ હતો તો કિડનીનું કરાયેલું 2 વર્ષ થયા. અચ્છા. અને એલર્જી જ મળતી નથી એને. નાકમાં પાણી પણ આખી બોડી ચેકઅપ કરાવી, બોડીમાં કશું જ નથી. મગજનું કેમનું છે ખબર નહીં. એટલે કોઈ ગ્રહનું કોઈ પ્રોબ્લેમ છે ને, આસલ લગ્નના યોગ છે કે કેમ? હા, વાંધો નહીં, ચાલો બેન. એટલે ટૂંકમાં દરેક પ્રકારના પ્રશ્નો છે પણ આપણે એક પછી એક પ્રશ્નો લઈશું અને વાત કરીશું. સૌથી પહેલાં તો એમ કહેવાય લગ્નનો જે પ્રશ્નો તેની વાત કરીએ છીએ તો પહેલી વસ્તુ કે આ કુંડળીમાં ખૂબ જ પ્રબળ દ્વિગ્રહ દોષ છે અને તેના કારણે માનસિક સ્થિતિ બહુ ડિસ્ટર્બ રહે છે. એની વિચારો પર અસર છે, દ્વિધાવાળો સ્વભાવ છે, ઘણીવાર ખૂબ ઉત્સાહ બતાવે, ઘણીવાર ખૂબ આળસ પણ થઈ જાય, એનામાં છે ઉત્સાહનો અભાવ આવે તેવું પણ થઈ જાય એવી આ કુંડળી છે. બીજું કે ખાસ એની પાચન શક્તિ ખૂબ મંદ પડેલી છે, એટલે એની અસર જોવા મળે છે. અહીંયા આગળ ગુરુ ગ્રહની સ્થિતિ નીચની શૈલી છે, તેથી જે લગ્ન જીવન માટે અશુભતા આપી રહ્યો છે. બાકી અત્યારે હાલ હજી યોગ એક ચાલુ છે, 6-8 મહિના હજી પણ સારો યોગ છે, તો પ્રયત્ન પૂરેપૂરો કરી લેજો. હા, કુંડળીમાં મંગળ છે અને ઘણા બધા એમ કહેતા હોય છે કે 28 વર્ષ પછી મંગળની અસર પતી જાય, એવું નથી હોતું. હા, એ અસર ઘટતી જોવા મળે છે. માટે મારી સલાહ તો હંમેશા હોય છે કે ગમે તે ઉંમરે કરો પણ સામે જો મંગળ શનિવાળું પાત્ર મળે તો શ્રેષ્ઠ ગણાય છે. ગુરુ ગ્રહના જપ અનુષ્ઠાન કરવું આ કુંડળી પ્રમાણે ખૂબ જ આવશ્યક છે. બૃહસ્પતિ અનુષ્ઠાન તો લગ્ન બાબતે જે તકલીફો છે તેમાં નિરાકરણ આવી શકે. દ્વિગ્રહ દોષનું નિવારણ કરવાથી જે શારીરિક તકલીફો જે છે તેમાં ખૂબ જ રાહત થઈ શકશે અને ઓવરઓલ ગણપતિ દાદાની ઉપાસના કરે એના માટે ખૂબ સારું છે. જી, હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ છે. દિવસ હકારાત્મક છે. અંગત જીવનમાં પણ કોઈ તકલીફ, પ્રશ્નો હશે કે સંઘર્ષ કરી રહ્યા હશો તો તેમાં સારી વાત એ છે કે સુધારો થવાનો છે. આજે દૂરના વ્યક્તિઓથી લાભના સંજોગો છે, માટે દૂરની વ્યક્તિઓ, દૂરની જગ્યા સાથે તમે કનેક્ટ થવાનો પ્રયત્ન ચોક્કસ કરી લેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ.
ભાઈ આપના માટે આજે રોજિંદા કાર્યમાં બંધન હોય તેવું લાગે કે ભાઈ ધાર્યા પ્રમાણે કામ થતું નથી તો ક્યાંક અટકાવ છે તે બની શકે. કામકાજમાં આજે વિલંબ સર્જાય માટે સમયનું થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી છે. આજે ખાસ સલાહ છે કે કોઈ પણ પ્રકારે દેવું ન કરતા, ઉધાર ન લેતા. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કુટુંબમાં મતભેદ ઊભા થાય તેવો દિવસ છે આજે. એટલે તમારી બાબતે ધ્યાન રાખવું પડશે ને તો તેની અસર તમારા મન પર પડે, મનમાં વ્યગ્રતા અનુભવાય તેવું થઈ શકે એવું છે. હા, વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં દિવસ અનુકૂળ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રાહુલભાઈ છે. રાહુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ડિસેમ્બર 1995. કઈ ડિસેમ્બર? 20 ડિસેમ્બર 1995. જન્મનો સમય કયો છે? સવારે 8:35. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સર, છેલ્લા 2 વર્ષથી મેરેજ માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ સફળતા નથી મળી. દરેક ઉપાય બધું જ કરી ચૂક્યા છે પણ હજી પણ કઈ સફળતા મળી નહીં રહી અને એક થ્રેશોલ્ડ આવી ગયો એમ લાગી રહ્યું છે. શું ઉપાયો કર્યા ભાઈ? ઉપાયોમાં તો સર એ પ્રમાણે કીધું હતું કે મંગળના, પછી જે કાલસર્પ દોષ છે અને એના સિવાય પણ જે ડેલી રૂટીનમાં આપણે શિવજીની ઉપાસના છે, ગણપતિની ઉપાસના, એ બધું જ કરી ચૂક્યા છે. મતલબ બરાબર છે. રાઈટ રાઈટ. હા હા. ગુરુગ્રહનું કંઈ કર્યું? ગુરુગ્રહનું કંઈ કર્યું કે નહીં ભાઈ તમે? હા સર, કર્યું છે. એનું પણ શું કર્યું? એની પણ વિધિ આવે છે, એક કરી છે કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને. વિધિ કોઈ કરવાની જરૂર હતી જ નહીં, પણ ગુરુગ્રહમાં તો ભાઈ સમજ્યા ને, ગુરુગ્રહનો મંત્ર જપ કરવાના છે. બરાબર છે? તમે અનુષ્ઠાન કર્યું કે નહીં એમ કહો મને. બરાબર છે? તમારે પોતે કરવાનું છે. બરાબર છે? સૌથી પહેલાં હું તમને જો 2 વસ્તુઓ સાંભળી લો મારી વાતને. આવું બને છે ઘણીવાર અને તમારી વાત સાચી છે ભાઈ કે ડૂબતો માણસ તરણોય પકડે. એટલે જે વિધિ વિધાન કરે સારી વાત છે, ભગવાનની પૂજા થઈ છે, તમારા જીવનમાં સારું બન્યું છે. પણ સમયને અનુકૂળ સમય માટે કહું તો તમારા માટે એક યોગ ચાલુ છે. જો પહેલી વસ્તુ આ પોઝિટિવ વસ્તુ છે. હજી આવનારા 6-8 મહિના સુધીનો યોગ સરસ છે. પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો, બિલકુલ અકળાયા વગર. બરાબર છે? જો રાતથી ગભરાવાની જરૂર નથી, કારણ કે રાત ગમે ત્યારે પૂરી થવાની છે અને સવારે સોનેરી સૂર્યોદય થવાનો છે, એવું તમે હકારાત્મક વલણ રાખજો ભાઈ. ઘણીવાર લોકો હતાશ થઈ જાય છે અને આપણા મનની અસર આપણા જીવન પર પડતી જ હોય છે. જેવું વિચારો તેવી અસર જોવા મળે. બરાબર? એટલે આજથી નક્કી કરો તમે કે તમે બદલાવો, પોઝિટિવ થાવ. બરાબર? તમારા માટે યોગ ચાલુ છે, આ હકારાત્મક વસ્તુ છે. ગુરુગ્રહનું અનુષ્ઠાન કરો યોગ્ય માર્ગદર્શન લઈને. બરાબર છે? જપ, મંત્ર જપ બહુ અગત્યના છે. દરરોજ દત્ત બાવણીનો પાઠ કરો. સમય હોય તો ગુરુવારે 52 વાર દત્ત બાવણીનો પાઠ કરો. ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરો, પીળી વસ્તુઓનું દાન કરો અને સમયની અનુકૂળતા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો રોજ. ન થાય તો ઓમ વિષ્ણવે નમઃના દરરોજ 108 વાર જપ કરો અને પ્રાર્થના કરો. અનુકૂળતા વધી શકશે. જી હસીદભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. આજે અંગત સમસ્યામાં રાહત છે. કોઈને કોઈ રીતે માર્ગ રસ્તો મળવા જઈ રહ્યો છે. અધૂરા કાર્યો, અટકેલા કાર્યો આજે પૂરા થાય તેવું છે. માટે એવા કાર્યો જ આજે હાથ પર લઈ અને પૂરા કરવાનો પ્રયત્ન કરજો. કોઈને કોઈ રીતે આજે ગ્રહો તમને ખુશીનો અનુભવ કરાવવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પારિવારિક ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે. એટલે થોડુંક સાચવીને આજે દિવસ કાઢજો. કાર્યમાં પણ ક્યાંક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હા, વાહન સુખ આજે સારું રહેવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે અનુરૂપ વાતાવરણ મળવાનું છે. એટલે કાર્ય સફળતા તમારી રાહ જોઈ રહી છે. અગત્યના મહત્વના કાર્યો જે પ્રાયોરિટી પર ટોપ પર એને આજે હાથ પર લઈ લેજો. અને બીજું કે આજે પ્રસન્ન રહેવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું બને કે મનમાં અસંતોષનો અનુભવ થઈ શકે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સામા પ્રવાહે ચાલતા હો તેવું પણ આજે અનુભવ થાય. પણ જો કે સારી વાત એ છે કે ગમે તેવું કઠિન કાર્ય હોય પાર પાડવા જઈ શકશો, કારણ કે તમારા આત્મબળમાં આજે વધારો થવા જઈ રહ્યો છે. હા, ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો થવા મળશે. નાની મોટી તકલીફ હશે તો એનો ઉપચાર પ્રાપ્ત થઈ શકે.
માનસિક તણાવનો અનુભવ થશે, પણ એટલે શારીરિક સારું છે પણ માનસિક ક્ષેત્રે સાચવવાનું છે. યોગ પ્રાણાયામ એ તમારા માટે જરૂરી છે, કારણ કે આજના દિવસે તમારામાં આધ્યાત્મિકતામાં રસ વધે તેવું બની શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મનની ચિંતા દૂર થાય તેવો દિવસ છે આજે, એટલે કંઈક રિલેક્સ ફીલ થવાશે. તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે અને ખાસ અટકેલા કાર્યો આજે આગળ વધવાના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.